વિચાર કરો સાહેબ, અને ખાવા માટે કંઈ પણ ના મળે અને તમે વલખા મારતા હોય. આ થોડા જ કલાકોની ભૂખ માણસને પાગલ બનાવી દે છે. પણ ગરુડ પુરાણમાં કહે છે કે નરકમાં આવી જ ભૂખ ક્યારેય ઓછી નથી થતી. આનાથી વધુ ભૂખ લાગે છે અને અન્નનો દાણો નથી મળતો. અને પાપી આત્માઓને ત્યાં ભૂખ્યા રાખવામાં આવે છે, દિવસ રાત અન્નનો એક પણ દાણો આપ્યા વગર. ગળું સુકાઈ જાય છે અને આંતરડા મરોડાઈ જાય છે અને આત્મા તડપતી રહે છે. કંઈ તો ખાવાનું આપો, કંઈ તો આપો. પણ જે સામે રાખવામાં આવે છે સડી ગયેલું માંસ, કીડા મકોડાની લાશુ, જ્યાં ભયાનક કીડા જ ભોજન હોય છે. અને જેવું તમે ખાવાનું ચાલુ કરો કે આ કીડા મોઢાની અંદર ઘૂસીને શરીરને ચીરવા લાગે છે. અને આ સજા એ લોકોને મળે છે જેણે જીવનભર લોકોને ભૂખ્યા રાખ્યા હોય, ગરીબોનો હક છીનવી લીધો હોય કે પછી ભોજનનું અપમાન કર્યું હોય. ગરુડ પુરાણ આપણને ચેતવણી આપે છે, જો આજ તમે અન્નને બરબાદ કરો છો, કોઈ ભૂખ્યાને જોઈને નજર ફેરવી લો છો, તો કાલે નરકમાં તમારા નસીબમાં એવી જ ભૂખ હશે જે ક્યારેય ઓછી નહીં થાય, ઘટશે નહીં, હંમેશા વધતી જ રહેશે. અને આ તો બસ એક યાતના છે. શું તમે કોઈ દી ભૂખ્યાને ભોજન ખવડાવ્યું છે? કે પછી કોઈના હકનું ભોજન ખાઈ તો નથી ગયા ને?